ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ સ્ટુડન્ટ. સબ્જેક્ટ છે આપણો પાવર ઇલેક્ટ્રોનિક્સ. પાવર ઇલેક્ટ્રોનિક્સમાં આપણે ચેપ્ટર નંબર 4 ચોપાર, એનો આપણે ખૂબ આઈએમપી ક્વેશ્ચન આજે જોવાનો છે. સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરના સ્પીડ કંટ્રોલ માટે ચોપારનો ઉપયોગ. તમે ચોથા સેમિસ્ટરમાં પોલિમર ટ્રાન્સફોર્મરનો સબ્જેક્ટ આવે છે. એમાં આપણે જે સેકન્ડ નંબરની લેબ છે એમાં જોયું છે કે જુદા જુદી મોટરો હતી, જુદા જુદા લોડવાળી મોટરો, એની સ્પીડ કંટ્રોલ માટેના આપણે પ્રેક્ટિકલ કરાયેલા છે. આવતા લેક્ચરમાં તમે જોયા જ હશે. દરેક વિદ્યાર્થીને ફરજિયાત કરાયેલા જ છે સ્પીડ કંટ્રોલ માટેના. તો એ સ્પીડ કંટ્રોલ આપણે કઈ રીતથી કરતા હતા? લોડની રીતથી કરતા. લોડ વધારે દેતા એટલે સ્પીડ કેવું ઓવરલોડ કરતા હતા એટલે સ્પીડ કેવી ઓટોમેટિક કંટ્રોલમાં થઈ જતી હતી. હવે આપણે આજે આ ટોપિક જોવાનો છે એમાં જોવાનું ભાઈ કે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરના સ્પીડ કંટ્રોલ માટે ચોપારનો ઉપયોગ. આપણે કહ્યું પહેલાં આપણે લેબમાં અને પાછલા સબ્જેક્ટમાં શું કરતા હતા? લોડનો ઉપયોગ કરીને કરતા હતા. હવે આજે આપણે શું કરવાનું છે? ચોપારનો ઉપયોગ કરીએ. તો આપણે આજે ચોપારનો ઉપયોગ કરીને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર છે એનો લોડ જે સ્પીડ છે એ કંટ્રોલ કરવાનો છે. તો પહેલાં તો મોટર હોય એમાં શું હોય? સ્ટાર્ટર અને રોટર હોય છે. તો આ સ્ટાર્ટર છે, ના રોટર છે. સ્ટાર્ટર અને રોટર 3 ફેઝ એસી સપ્લાય સાથે જોઈન્ટ છે. તો જો આ જોઈનિંગ કર્યું કોના સાથે? આ ચોપાર સાથે. કેમ કે ભાઈ આપણે ચોપારનેથી કંટ્રોલ કરવાનો હોય તો ચોપારને આપણે એને સિંક્રોનસ એટલે જોઈનિંગ કરવું પડે. એટલે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરના સ્પીડ કંટ્રોલ માટે ચોપારને આપણે જોઈનિંગ કર્યું. એ ફિગરમાં દેખાય છે. 6 ડાયોડ છે, D1 D2 D3 D4 D5 D6. 6 ડાયોડ છે. R1 R2 બે રેઝિસ્ટર છે અને એક SCR વાપર્યું છે. કઈ છે? આ SCR. એમાં T1 અને T2 સ્વિચ હશે. આ એની ફિગર થઈ. હવે આપણે કઈ રીતે કાર્ય કરશે સમજીએ. તો ચોપારના વિવિધ ઉપયોગમાં એક ઉપયોગ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરનો સ્પીડ કંટ્રોલ છે. સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરની રોટર સર્કિટમાં જો પ્રતિરોધ જોડવામાં આવે તો રોટર કરંટ વધે છે. જો આપણે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર હોય તેમાં પ્રતિરોધ જોડી દઈએ R, આપણે R1 ને R2 જોડ્યું છે ને, R1 અને R2 બંને R જોડેલા જ છે, આપણે પ્રતિરોધ જોડેલા જ છે. તો જો પ્રતિરોધ જોડી દઈએ તો શું થાય? સ્પીડમાં કેવો થાય છે? વધારો થાય છે. અને કરંટ પણ કેવો છે? ઘટે છે. કેમ કરંટ ઘટે? પ્રતિરોધમાં કરંટ જતો રહે. આપણે રજિસ્ટર મિલે પ્રતિરોધ એટલે રજિસ્ટર મિલે એટલે કરંટ કેવો થાય? ઓટોમેટિક ઘટી જાય છે. પરિણામે સ્ટેટર કરંટ વધે છે. એટલે પ્રતિરોધનો કરંટ ઘટી જાય તો સ્ટેટરનો કરંટ હોય અંદરનો એ કેવો થાય? વધી જાય. અને મોટરની સ્પીડ પણ કેવી થઈ જાય? ઘટી જાય. કેમ? ભાઈ કરંટ જ ઘટી જાય તો સ્પીડ કેવી થઈ જાય? ઘટી જાય. આપણે તમે લેબમાં જોયું હશે કે પેલું રેક્ટિફાયર છે એની સ્પીડ આપણે ઘટાડતા હતા તો કેવી મોટરની સ્પીડ ઓટોમેટિક ઓછી થઈ જતી ને? વોલ્ટેજ પ્રમાણે થતું હતું કે નહોતું થતું? એ જ રીતનું આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. આપણે 200 પર કરતા હતા કેટલી 1500ની આપણે પ્રેક્ટિકલમાં જોયું છે ને કે 200 વોલ્ટ કરતા હતા આપણે કેટલી સ્પીડ હતી? 15 RPM એટલે 1500 વોટ એક સેકન્ડમાં મારતી હતી. આપણે એ જ રીતે જોયેલું ને તમે. તો આમાં પણ એ જ રીતે હોય છે કે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરની રોટર સર્કિટમાં જો પ્રતિરોધ જોડવામાં આવે તો શું થાય? રોટર કરંટ કેવું થાય? ઘટે છે. અને પરિણામે સ્ટેટર કરંટ કેવું? વધે. સ્ટેટરનું કરંટ પણ કેવું થાય? ઘટી જાય. અને મોટરની સ્પીડ કેવી થાય? ઘટી જાય. બધું જ ઘટી જાય એટલે સ્પીડ પણ કેવી થાય? ઘટી જાય છે. પ્રતિરોધની કિંમત બદલવા માટે ચોપારનો ઉપયોગ કરી શકાય છે. આપણે જો પ્રતિરોધની કિંમત બદલવી હોય એટલે આરની કિંમત જો જુદી જુદી લેવી હોય તો કેનો ઉપયોગ થાય? ચોપાર. પ્રતિરોધ એટલે R, અવરોધ. તો જો એની કિંમત બદલવી હોય તો ચોપારનો ઉપયોગ કરી શકાય છે. હવે ચોપારમાં કયો કે SCRનો ઉપયોગ ચોપાર તરીકે કરવામાં આવે છે. આપણે SCR ચોપાર થઈ ગયું ને એનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ કે સારામાં સારું અને સહેલું છે. રોટર સર્કિટને 3 ફેઝ
કંટ્રોલ રેક્ટિફાયર સાથે જોડવામાં આવે છે. તેની સાથે પ્રતિરોધ R1 તથા R2 તથા ચોપાર SCRને જોડવામાં આવે છે. જો આપણી આખું જે છે ટોપિક આખી લેબમાં આપણે ઊભો જ છે, તો તમે જોયું હશે રેક્ટિફાયર એટલે પેલું ગોળ ગોળ હું ફેરવું છું ને, ગોળ આપણે ખબર વોલ્ટેજ કન્વર્ટ કરતા હતા એને રેક્ટિફાયર કહેવાય. તો હું જેમ રેક્ટિફાયર ફેરવતો હતો એમ કેવી મોટરની સ્પીડ કેવી અપડાઉન થતી હતી ને, તમે જોઈ જશે. તો એ જ છે આવું સિદ્ધાંત પર કામ કરે છે. તો આપણે શું કરતા હતા, પ્રતિરોધની કિંમત બદલવા માટે ચોપારનો ઉપયોગ કરતા હતા અને SCRનો ઉપયોગ કરતા. આપણે જોયું ને SCR પડ્યું જ છે ને આપણા કાન અવેલેબલ છે, એ ચોપાર જ છે એક જાતનું. અને રોટર સર્કિટને 3 ફેઝ અનકન્ટ્રોલ રેક્ટિફાયર સાથે જોડવામાં આવે છે. તેની સાથે પ્રતિરોધ આપણે R1 R2 તથા ચોપાર SCRને જોતા. પેલા છૂટા છૂટા પડેલા હતા ને, આપણે જુદા જુદા લોડ લેતા હતા, એ છૂટા છૂટા પડે છે ને એ લોડ લેવામાં આવે છે. અને આપણે જેટલા R1 ને R2ની કિંમત, જે લોડની કિંમત જેટલી રાખવી હોય 50 ઓમમાં મપાય, એટલે ઓમ જે રાખવી હોય એ રાખી શકાય છે. ખાસ યાદ રાખજો, R છે પ્રતિરોધ છે, ઓમમાં મપાય છે. જ્યારે SCR ઓન કરવામાં આવે છે ત્યારે પ્રતિરોધ R2 શોર્ટ થાય છે અને કેવું થાય છે કે ભાઈ R1 એકલો જ ચાલુ. યાદ રાખજો, R2 શોર્ટ થઈ જાય અને R1 એકલો ચાલુ રહે. અને જ્યારે આ SCR ઓફ કરવામાં આવે ત્યારે નેટ બાહ્ય અવરોધ R1 પ્લસ R2 થાય છે. જો ઓન કરવામાં આવે તો R1 એકલું R1માંથી એકલું જાય અને R2 શોર્ટ કરી દેવામાં આવે. અને જો બંધ હોય તો R1 વત્તા R2ની કુલ કિંમત થાય છે. ચોપારનો ઓન અને ઓફ ટાઈમ બદલીને બાહ્ય પ્રતિરોધની નેટ કિંમત બદલી શકાય છે. શું કરવામાં આવે છે, ચોપારનો ઓન અને ઓફ ટાઈમ બદલે એટલે આપણે SCRમાં કેવી હોય સ્વિચ હોય, એક ઓન સ્વિચ હોય અને એક ઓફ સ્વિચ હોય. જો ફિગરો બતાવું છું. આજે આપણે SCR જોડ્યો એમાં કેવું હોય છે T1 અને T2, એટલે અમુક સમય માટે ઓન થાય અને અમુક આપણે બંધ કરીએ તો બંધ, એટલે ઓન ઓફ સમય માટે હોય છે. એટલે આની કિંમત કેવી રાખવાની, અનુરૂપ રાખવાની, અને આની કિંમત કેવી રાખવાની, શોર્ટ, આને શોર્ટ કરી દેવાની. શોર્ટ એટલે એમાંથી પ્રભાવ વહેતો થાય અને કોઈ એટલું બધું વેરિયેબલ રાખવાનું નહીં. આની કિંમત આપણે જાણી જોઈએ ત્યારે બદલી શક્ય છે. જે પ્રમાણે સ્પીડ જોઈએ, આપણે જે પ્રમાણે સ્પીડ જોઈએ એ પ્રમાણે આને ચેન્જિંગ કરવાના. મોસ્ટ ઓફલી 50થી 100 વચ્ચે લેવાનું, એટલે આપણે કેવું આઉટપુટ કેવું મળે, સારું મળે છે. અને એની એફિશિયન્સી પણ કેવી જળવાઈ રહી, યાદ રહે. તો આ 3 ફેઝ આપણે સપ્લાય આપ્યો, સ્ટેટરમાં થઈને રોટરમાં આવ્યો, રોટરમાં 3 ફેઝ સપ્લાય સાથે કયું મોટર જોડેલી છે, એટલે એમાં SCR રેક્ટિફાયર જોઈએ. આ રેક્ટિફાયર જોડ્યું, રેક્ટિફાયર શું હોય સર્કિટમાં લોડ જોડ્યું અને આખું ચોપાર ફરે છે. એટલે આ સ્ટેટર, રોટર, રેક્ટિફાયર ને ચોપાર 4 કંટ્રોલ આકૃતિ આપી છે. એટલે શું થાય છે કે જ્યારે SCRને ઓન કરવામાં આવે છે ત્યારે પ્રતિરોધ R શોર્ટ થાય છે અને બાહ્ય પ્રતિરોધ R1 જ હોય છે. અને જ્યારે SCR ઓફ કરવામાં આવે છે ત્યારે નેટ બાહ્ય અવરોધ એટલે R1 પ્લસ R2 થાય છે. ચોપારનો ઓન અને ઓફ ટાઈમ બદલીને બાહ્ય પ્રતિરોધની નેટ કિંમત બદલી શકાય છે અને મોટરની સ્પીડ પણ બદલી શકાય છે. આપણે સ્પીડ જેટલી જોઈતી હોય એટલી તમને મોટરના ફાયદામાં જ કીધેલું કે એફિશિયન્સી સારી જોઈતી હોય તો આપણે જેટલું કામ છે એટલા જ પ્રમાણમાં સ્પીડ રાખવાની. આ ઉપયોગ કરીને આપણે કેવું છે સારી એફિશિયન્સી પણ મેળવી શકીએ છીએ. એટલે આ થયો આખો ટોપિક સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરના સ્પીડ કંટ્રોલ માટે ચોપારનો ઉપયોગ. એટલે ચોપારનો ઉપયોગ આ રીતે કરી શકાય છે. આપણે એકદમ સિમ્પલ જોયું, સ્ટેટર, રોટર જોયું, રેક્ટિફાયર ને ચોપાર, એ ત્રણને કમ્બાઈન આખી સર્કિટ જોઈ. ટીપીએસ સપ્લાય સ્ટાર્ટરમાં જાય અને રોટરમાં ગઈ, રોટરમાંથી આખું રેક્ટિફાયરમાં ગઈ. રેક્ટિફાયરમાં કેવું કે જેટલી સ્પીડ કરી એટલે આપણે SCRનો ઉપયોગ કર્યો અને કંટ્રોલિંગ કર્યું, ટર્ન ઓફ અને ટર્ન ઓન કરી અને સીધું કેવું રજિસ્ટર R માં મોકલ્યું. અને R2 કેવું હતું, શોર્ટ કરેલું હતું. એટલે કે ચોપારના વિવિધ ઉપયોગમાં એક ઉપયોગ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરનો સ્પીડ કંટ્રોલ છે. સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરની રોટર સર્કિટમાં જો પ્રતિરોધ જોડવામાં આવે તો રોટર કરંટ કેવું થાય, ઘટે છે અને પરિણામે બાહ્ય સ્ટેટર કરંટ કેવું વધે.
ઘટે અને મોટરની સ્પીડ પણ કેવી રીતે ઘટી જાય છે. પછી એનું આપણે વાત કરી કે ભાઈ આ R2ને રાખવામાં આવે ને R1ને રાખવામાં આવે ને R2ને શોર્ટ કરી દેવામાં આવે. ઓન હોય તો ઓફ કન્ડિશનમાં કીધું કે બંનેનું ગણતરીમાં R1 ને R2ની કુલ ગણતરી કરવામાં આવે છે. એટલે અસરકારક પ્રતિરોધનું છે R બરાબર R1 ઓન પ્લસ ઓફ ટાઈમ હોય તો R1 વત્તા R2 ઓફ અને બંને ટર્ન ઓફ વત્તા ટર્ન ઓન ભાગ્યા R1 ઇન્ટુ ટી ઓન પ્લસ R1 પ્લસ R2 ટી ઓફ અને ભાગ્યા T1 પ્લસ ટી ઓફ છે. આ થઈ તેનો ઉપયોગ. હવે તેના ફાયદા જોઈશું કે ભાઈ ચોપાનના ફાયદા કયા છે. તો ચોપાન હોય તો શું થાય, સ્મૂથ સ્પીડ કંટ્રોલ મળે. કેવી એની સ્પીડ કેવી હોય, સ્મૂથ હોય. ટર્ન ઓફ સરેરાશથી થાય ઓન એન્ડ ઓફ, એટલે સ્પીડ કેવી હોય એની સ્મૂથ હોય છે. પછી રિસ્પોન્સ કેવો હોય છે, ઝડપી હોય છે. એનો રિસ્પોન્સ કેવો હોય છે, ઝડપી હોય છે. એટલે તૈયારીમાં ઓન ઓફ થઈ જાય, તૈયારીમાં જ એનું કરંટ ઘટવાળું વધારે હોય તો એનો રિસ્પોન્સ તૈયારીમાં જ એનો પ્રતિરોધ મળે છે. પછી ત્રીજો મેઇન ફાયદો છે કે ઓછી સ્પીડ હોય તો પણ પ્રતિરોધની કિંમત કેવી વધારે મળે છે. એટલે પાવર ફેક્ટર કેવા હોય, સુધરે. પાવર ફેક્ટર કેવા સારા હોય. એટલે વોલ્ટેજ અને કરંટની કિંમત કેવી હોય, સારી હોય. કેમ કે ઓછી સ્પીડ હોય અને પ્રતિરોધ વધારે મળે એટલે સારું જ કહેવાય. ઇનપુટ સામે આઉટપુટ સારું હોય તો કેવું વોલ્ટેજ અને કરંટ કેવા હોય, સારા હોય. એટલે પાવર ફેક્ટર પણ કેવા હોય, સારા હોય છે. આ થયા તેના ફાયદા. 3 ફાયદા છે. સ્મૂથ સ્પીડ કંટ્રોલ મળે, રિસ્પોન્સ ઝડપી મળે, ઓછી સ્પીડ તથા પ્રતિરોધની કિંમત વધારે, તેથી પાવર ફેક્ટર કેવા હોય છે, સુધરે. એના ગેરફાયદા છે 2, આપણે જોવાના છે. તો પ્રતિરોધમાં પાવર લોસ થવાથી એફિશિયન્સી ઘટે છે. કેમ કે ભાઈ પાવર લોસ તો બતાવે જ છે ને, પાવર લોસ કેવો હોય છે, ઘટે છે. એટલે થોડું થાય છે જ, ભલે ઘટે છે પણ પાવર લોસ થોડું થાય એટલે એફિશિયન્સી કેવી થાય, ઘટી જાય. આમાં ચોપાર હોય તો ભાઈ પાવર લોસ ઘટે છે, મને બધાને વિદ્યાર્થીઓને ખબર જ હશે. પણ કેવું થોડું તો પાવર લોસ થાય છે, એનાથી એફિશિયન્સી પણ કેવી થાય, ઘટે છે. સ્પીડ કંટ્રોલ નોર્મલથી નીચે મળે છે અને સ્પીડ નોર્મલથી વધારી શકાતી નથી. એટલે સ્પીડ કેવી છે ભાઈ, ઓછી હોય તો વધારવા માટે મુશ્કેલીઓ આવે છે. વધારી તો શકાય, ભલે અમને લખ્યું છે, પણ કેવી એકદમ વધારી શકાતી નથી. એટલે કે સ્પીડ કંટ્રોલ નોર્મલથી નીચે મળે છે અને સ્પીડ નોર્મલથી વધારી શકાતી નથી. આ છે તેના ગેરફાયદા. ફરી એકવાર બોલી જાઉં છું. પ્રતિરોધમાં પાવર લોસ થવાથી એફિશિયન્સી કેવી થાય, ઘટે છે. બીજો ગેરફાયદો છે, સ્પીડ કંટ્રોલ નોર્મલથી નીચે મળે છે અને સ્પીડ નોર્મલથી વધારી શકાતી નથી. એટલે સ્પીડ કેવી નોર્મલથી વધારી શકાતી નથી. આ થયા તેના ગેરફાયદા. આપણે ટોપિક ચાલુ કરેલો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતો કે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરના સ્પીડ કંટ્રોલ માટેનો ચોપાનનો ઉપયોગ. જીટીયુમાં 3 વાર પૂછાયેલો ક્વેશ્ચન છે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન, ફિગર દોરી અને આપણે સમજાવી દેવાનું કે ભાઈ મોટરમાં આ રીતે સ્પીડ કંટ્રોલ કરી શકાય છે અને આ રીતે એની વર્કિંગ થાય છે. પછી આપણે અસરકારક પ્રતિરોધનું જોઈ સૂત્ર R બરાબર R1 ટર્ન ઓન પ્લસ R1 પ્લસ R2 ટર્ન ઓફ ટાઈમ થાય છે ભાગ્યા ટર્ન ઓન ટાઈમ ને ટર્ન ઓફ ટાઈમ. એટલે અસરકારક પ્રતિરોધ શોધો તો આ સૂત્ર પરથી મેળવી શકાય છે. પછી તેના ફાયદા જોઈએ. કેટલા? 3 ફાયદા. સ્મૂથ સ્પીડ કંટ્રોલ મળે, રિસ્પોન્સ ઝડપી થાય, ઓછી સ્પીડ તથા પ્રતિરોધની કિંમત કેવી હોય છે, વધારે, તેથી પાવર ફેક્ટર કેવા સુધરે છે. આ 3 તેના ફાયદા થયા. પછી આપણે ગેરફાયદા જેવા 2 ગેરફાયદા. પ્રતિરોધમાં પાવર લોસ થવાથી એફિશિયન્સી કેવી થાય, ઘટે છે. બીજો ગેરફાયદો તો સ્પીડ કંટ્રોલ નોર્મલથી નીચે મળે છે. સ્પીડ નોર્મલથી વધારી શકાતી નથી. આ તેનો ગેરફાયદો થયો. આ થયો આજનો આપણો ટોપિક. થેન્ક યુ.